નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર વિષય ભૌતિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આગળ અભ્યાસ કરીશું. બુકની અંદર આગળનો પોઈન્ટ આપણે 2.8 બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા વિશે ભણવાના છીએ. આમ તો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાના 3-4 પ્રશ્નો છે એ આપણે 1 by 1 એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સમજતા પહેલાં આપણે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આગળ અભ્યાસ કર્યો. 3 વિદ્યુતભારોના તંત્ર હોય તો કેવી સ્થિતિ ઉર્જા હોય એનો આપણે અભ્યાસ કર્યો. એના આગળ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે અભ્યાસ કર્યો હતો, એ તમને યાદ હશે. આજે આપણે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા વિશે અભ્યાસ કરવાનો છે. એનો પહેલો પ્રશ્ન આપણે અભ્યાસ કરીએ કે એકલ વિદ્યુત ભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર છે? તો આપણી પાસે એકલ વિદ્યુત ભાર હોય તો એકલ વિદ્યુત ભારના અંદર બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું. બરાબર ને? તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો આપણે અહીંયા એક મહત્ત્વનો પહેલાં જેમ સમજીએ છીએ રોજ એ રીતે શબ્દોને છૂટા પાડી દઈશું. એટલે એકલ વિદ્યુત ભારની વાત કરેલી છે, સ્પષ્ટ વાત થઈ ગઈ, અને બાહ્ય ક્ષેત્રની વાત કરેલી છે. બરાબર છે? તો આપણે ધારો કે અહીંયા બાહ્ય ક્ષેત્ર E હોય અને તેને અનુરૂપ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન V એ જુદા જુદા બિંદુએ જુદું જુદું હોઈ શકે અથવા તો બદલાઈ શકે. પણ આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત થઈ એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પણ યાદ કરવી પડશે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ P બિંદુએ, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર 1 કુલમ હોય, કોઈ એકમ ધન વિદ્યુત ભારને P બિંદુએ અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ એક બાબત ચોક્કસ હતી કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી લેતા હતા? યાદ કરો, 0 ધારવી પડે. એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 ધારવી પડે. ત્યાંથી કોઈ એકમ વિદ્યુત ભારને P બિંદુએ લાવવો છે તો એના માટે કરવું પડતું કાર્ય એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીશું. તો આમ વિદ્યુત ભાર Q આપણે હોય એને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડશે. એટલે કે ધારો કે Q વિદ્યુત ભાર છે અનંત અંતરે અને એને બાહ્ય ક્ષેત્ર આપણું P બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડશે. તો એ તો આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ Q વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ હંમેશા QV જેટલું હોય. એટલે આપણે સૂત્ર ખબર છે, W બરાબર QV. અહીંયા કાર્ય Q ની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. એટલે Q વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? કાર્ય મળે. પણ જે કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે એ પણ આગળ આપણે સમજી ગયા છીએ. એટલે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે તો W ની જગ્યાએ U લખી શકાય. એટલે U બરાબર શું લઈ શકાય? QV લઈ શકાય. બરાબર છે? તો આપણી પાસે આ સૂત્ર આવી ગયું, U બરાબર QV. હવે જો કોઈ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ R હોય, એટલે કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ R હોય, બરાબર, તો Q ને બાહ્ય ક્ષેત્રમાં R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો આના જ સૂત્ર થાય. ખાલી આપણે શું કરવાનું થશે? સમજો બરાબર તમે. U સદિશ R ઇઝ ઇક્વલ ટુ QV સદિશ R. એટલે આપણે અહીંયા જે ઉદ્ગમ બિંદુ અહીંયાથી લઈએ એની સાપેક્ષે સ્થાન સદિશ R લઈએ તો આપણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા U સદિશ R બરાબર QV સદિશ R મળશે. બરાબર છે? તો આ આપણી પાસે સૂત્ર થઈ ગયું, U સદિશ R બરાબર QV સદિશ R. ક્લિયર? તો
તો આની અંદર જ નાનકડો એક પોઈન્ટ હજુ આપણે આગળ સમજીશું કે જો આપણી પાસે ક્યુ વિદ્યુત ભાર હોય એમની પાસે વીજભાર કેટલો હશે તમે જાણો છો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ તો આટલા ઇલેક્ટ્રોન માટે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો આપણને પ્રાપ્ય ઉર્જા Q × ΔV મળે બરાબર સમજો આ પોઈન્ટ જો આપણી પાસે વિદ્યુત ભાર Q હોય એટલે કે ઇલેક્ટ્રોન જેટલો હોય તો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ હોય તો એને આટલા કુલમ ઇલેક્ટ્રોન ધરાવતા 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થશે ΔV પ્રાપ્ય ઉર્જા કેટલી તો ઉર્જા કેટલી હોય Q × ΔV અહીંયા સૂત્ર હતું એ જ થયું Q × ΔV પણ ΔV એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર છે તો આપણે વેલ્યુ મૂકી દઈએ Q એટલે આપણી પાસે લેવાનો છે 1.6 ગુણ્યા 10⁻⁹ અને ΔV એટલે કેટલા વોલ્ટેજ લેવાનો તો તફાવત ગુણ્યા 1 તો જવાબ એના એ રહેશે 1.6 ગુણ્યા 10⁻⁹ પણ ઉર્જાનો એકમ શું થઈ જશે જૂલ ખાસ બાબત ધ્યાન રાખજો ઉર્જાનો એકમ શું થઈ જશે જૂલ તો ઉર્જાના આ એકમને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહે છે ખાસ નવી વ્યાખ્યા આવી ગઈ ઉર્જાનો આ જે એકમ આવ્યો અને આપણે કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ કહીશું 1 ઇલેક્ટ્રોવોલ્ટ તો આપણે આવું લખી શકીએ ટૂંકમાં 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ કેટલા લખી શકીએ 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ એટલે આ તો ઇલેક્ટ્રોવોલ્ટનું જૂલમાં કન્વર્ટ કરવું હોય ઇલેક્ટ્રોવોલ્ટનું જૂલમાં રૂપાંતરણ કરવું હોય તો 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ગુણવાના સીધી વસ્તુ થઈ ગઈ તો હવે આપણે આની વ્યાખ્યા આપવી હોય તો કેવી આપી શકીએ 1 વોલ્ટના આપણી પાસે 1 વોલ્ટ લીધો તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ થી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહે છે તો આ જૂલ ઉર્જાને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર આટલા જૂલ અને એની જો શબ્દ સ્વરૂપે વ્યાખ્યા લખવી હોય તો 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો એના હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય તો આ જે આપણે 1 ઇલેક્ટ્રોવોલ્ટ એકમ છે એ સામાન્ય રીતે ક્યાં વપરાશે તો પરમાણુઓની વાત હશે મોટી મોટી જગ્યાએ જ્યાં ન્યુક્લિયર પ્રક્રિયાઓની વાત હશે કોઈ કણની વાત હશે તો ભૌતિક વિજ્ઞાનની અંદર પરમાણુ ન્યુક્લિયર કણ માટેની જ્યાં વાતો હશે ત્યાં એકમોમાં 1 ઇલેક્ટ્રોવોલ્ટ વપરાય છે પણ સામાન્ય રીતે આપણી પાસે 1 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ એટલે જુદા જુદા એકમો હોય તો 1 કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં કિલો એટલે 10⁻³ થશે અને એનું જૂલમાં કન્વર્ટ કરીએ તો 1.6 ગુણ્યા 10⁻⁹ તો હતું ઈ એટલે અને ગુણ્યા 10⁻³ તો 19માંથી 3 જાય તો 1.6 ગુણ્યા 10⁻16 જૂલ થશે એટલે તમને કોઈ પૂછે 1 કિલો ઇલેક્ટ્રોવોલ્ટના જૂલ કેટલા તો સીધો MCQ 1.6 ગુણ્યા 10⁻16 જૂલ સીધો જ MCQ પૂછાય તો આવડવો જોઈએ હવે બધામાં આ ગણતરી કરવાની જરૂર નથી તમને એના પેરામીટર ખબર હોવી જોઈએ માનો કે કોઈ એમ પૂછે 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટના કેટલા તો હજુ બીજું ઉદાહરણ સમજીએ 10⁶ ઇલેક્ટ્રોવોલ્ટ 1.6 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 10⁶ એટલે હવે 19માંથી 6 જાય તો ક્રમિક 19માંથી 6 જશે એટલે આપણી પાસે -13 જૂલ થઈ જશે હવે તમને કોઈ આગળ પૂછે કે ભાઈ ગીગા ઇલેક્ટ્રોવોલ્ટ તો ગીગા એટલે યાદ હોવું જોઈએ 10⁹ તો સીધો જવાબ હવે 9 માઇનસ કરી દેવાના આટલામાંથી તો 1.6 ગુણ્યા 10⁻10 જૂલ તમને કોઈ પૂછે કે 1 ટેરા ઇલેક્ટ્રોવોલ્ટના કેટલા તો 10⁻12 હોય તો 1.6 ગુણ્યા 10⁻7 જૂલ તો તમને થશે કે સાહેબ કેમ આ બધું વધારાના એકમો બધા લખશો કે શું તો ના વિદ્યાર્થી મિત્રો એવું નથી પણ બુકની અંદર બધા બતાવેલા છે દર્શાવેલા છે એટલે આપણે એ બધા સમજાયા તમને
પણ આ સરંગ છે એટલે તમને યાદ રહે 3, 6, 9, 12, પણ તમને સીધું પૂછાય 1 ગીગા ઇલેક્ટ્રોવોલ્ટનું જૂલમાં કેટલું, તો ગીગા એટલે 10⁹ યાદ હોય તો સીધું જ 10⁻19 માંથી 9 જાય એટલે 10⁻10, તો 1.6 × 10⁻10 જૂલ સીધો જવાબ MCQ સ્વરૂપે મળે. તો આ એકલ વિદ્યુત ભાર હોય તો એનું બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ થશે. એમાં આપણે એના એકમ વિશે વાત કરી, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી 1 વોલ્ટની વ્યાખ્યા આપી અને એના નાના એકમો વિશે સમજ્યા. તો તમને ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજો એક પ્રશ્ન સમજીશું. એ પ્રશ્નની અંદર બાહ્ય ક્ષેત્રમાં, આના અંદર જ છે બીજો ક્વેશ્ચન, બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો હવે પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી કેટલા અંતરે રહેલા? r અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો બે વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર કે, તો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ કાર્ય કરીએ એટલા સ્વરૂપે સંગ્રહ પામે. જેટલું તમે કાર્ય કરો એટલા સ્વરૂપે સંગ્રહ પામે. ખૂબ અગત્યનું સૂત્ર આમાંથી મેળવીશું. એ દાખલામાં પણ ઉપયોગી થશે અને પરીક્ષાની અંદર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય પણ તમે આ લખી શકો. બરાબર છે? તો ખાસ તૈયાર કરી દેવાનો. આપણી પાસે હવે પ્રથમ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી r1 અંતરે લાવતા કરવું પડતું કાર્ય. પ્રથમ Q1 વિદ્યુતભાર, એટલે માનો કે Q1 વિદ્યુતભારને r1 અંતરે લાવવાનો છે, તો કેટલું કાર્ય કરવું પડે? તો કાર્યનું સૂત્ર હતું W1 = QV. r1 એનો સ્થાન સદિશ લખીશું કારણ કે r1 અંતરની વાત ચાલે છે, અને Q1 વિદ્યુતભાર હતો એટલે Q1 લખીશું. સમીકરણ નંબર 1 થઈ જાય. ક્લિયર છે? આગળની જ વાત રિપીટ છે. કોઈક અનંત અંતરે વિદ્યુતભારને પકડીને લાવવાનો હોય તો કાર્ય કેટલું થાય? QV જેટલું થાય, વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર અને એનો વિદ્યુતભાર. બરાબર? એ જ રીતે હવે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપણો સ્ત્રોત વિદ્યુતભાર, સ્ત્રોત એટલે કયો કહીશું? Q1 વિદ્યુતભાર સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એના એ જ વસ્તુ થઈ. W2 = Q2 બરાબર છે VR2. વિદ્યુતભાર બદલાઈ ગયો, પણ પહેલાં અહીંયા કોઈ વિદ્યુતભાર નહોતો એટલે Q1 ને અનંત અંતરેથી પકડીને લાયા. બીજી વખતે Q1 હતો એટલે એમને ક્ષેત્ર આજુબાજુમાં હોય એટલે ક્ષેત્રમાંથી એનો વિરોધ કરીને લાવવાનો હતો. એટલે વાત આ રીતે હતી, પહેલાં Q1 ને પકડીને અહીંયા લાયા, પછી Q1 અહીંયા આવી ગયો અને પછી Q2 ને લાવવાનો છે. એટલે Q1 નું ઓલરેડી આજુબાજુમાં શું હોય? ક્ષેત્ર હોય. એટલે એ ક્ષેત્ર પેલા વિદ્યુતભાર Q2 નો શું કરે? વિરોધ કરે, અને એમાં પકડીને એને લાવીએ તો આટલું આપણે કાર્ય કરવું પડે. તો Q1 અને Q2 વિરુદ્ધમાં લાગતું બળ એટલે કેટલું કાર્ય થશે? તો W3 બરાબર તમે જાણો છો એ પ્રમાણે કે Q1 Q2 / R. નીચે 1 2 લખી દઉં. તો આ તો આપણે બે વિદ્યુતભાર માટે આગળની થિયરીમાં જોયું હતું કે બે વિદ્યુતભાર હોય તો થતું કાર્ય કેટલું હોય. તો ફરીથી રિપીટ કરી દઉં. પ્રથમ Q1 ને R1 અંતરેથી અનંત અંતરેથી R1 સુધી લાવતા કરવું પડતું કાર્ય આટલું થાય. Q2 વિદ્યુતભારને Q1 ક્ષેત્રની વિરુદ્ધમાં પકડીને લાવીએ તો કાર્ય આટલું થાય. Q1 અને Q2 ને એકબીજાની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય W3 બરાબર KQ1 Q2 / R12 થશે. તો આપણી પાસે સ્થિતિ ઉર્જા એ કાર્ય સ્વરૂપે હોય તો U બરાબર W1 + W2 + W3. તો પહેલા માટેનું Q1V R1 + Q2V R2
અને પ્લસ K Q1Q2/R12. તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું. તો કેટલી નાનકડી થિયરી છે, એને શબ્દોમાં જે વર્ણન લખવાનું છે એ વર્ણન જોડે જોડે લખી દેવાનું. તો આ રીતે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે. ખૂબ અગત્યનું સૂત્ર, આગળ પણ આનો ઉપયોગ કરીશું અને આ સૂત્ર ઉપરથી આપણે આગળ દાખલા પણ ગણીશું. તો સિમ્પલ રીતે યાદ રાખવાનું, પહેલાં કોઈ જ વસ્તુ ન હોય ત્યારે Q1 ને પકડીને લાવવાનો, પછી Q1 હોય અને Q2 ને લાવવાનો, અને પછી Q1 અને Q2 એકબીજાની વિરુદ્ધમાં બર લગાડે તો થતું કાર્ય આ રીતે શોધી શકાય. તો બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી આર અંતરે બે બિંદુવત વિદ્યુતભારો હોય, આપણે બે બિંદુવત વિદ્યુતભારો લીધા તો થતું કાર્ય આપણને મળે. અને કાર્ય એ કોના સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા. એટલે W બરાબર આપણે શું લખી દઈએ? U. તો આપણને સ્થિતિ ઉર્જા સ્વરૂપે કાર્ય મળશે. તો અપેક્ષા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ પોઈન્ટની અંદર ખબર પડી ગઈ હશે. તો આપણે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા વિશે બે પ્રશ્નો ભણ્યા. હજુ પણ ખરેખર મહત્વનો પ્રશ્ન આપણે ભણવાનો બાકી છે. તો ચેપ્ટરની અંદર જેમ જેમ એક એક પોઈન્ટ તમે ક્લિયર કરતા જશો એમ વધુ ને વધુ તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. અને તમારા જે કોન્સેપ્ટ ક્લિયર થશે તો તમે ગુજકેટ, JEE અને નીટ જેવી પરીક્ષાની અંદરથી સરળતાથી આ ચેપ્ટરોના જે પ્રશ્ન પૂછાય એનો સ્કોર કરી શકશો. મેં તમને પહેલાંય કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટરનો શરૂઆતનો ભાગ થોડોક સમજવો અઘરો છે, પણ પ્રયત્નો કરશો તો એકદમ સરળ થઈ જશે. અને જો આ પાર્ટ તમને આવડી જશે તો આગળના ચેપ્ટરોમાં ખૂબ ઉપયોગી થશે. અને આપણે એ જ મુજબ શાંતિથી થોડુંક તમે અભ્યાસ કરો છો એટલે ધીમે ધીમે હવે તમારા પોઈન્ટ ક્લિયર થતા જાય છે કે સ્થિતિ ઉર્જા શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો સંબંધ શું હોય, ડાયપોલ મૂકીએ તો શું થાય, વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય. તો આવા જુદા જુદા પોઈન્ટને સમજી તમે થિયરી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ ડાયપોલને હવે સ્થિતિ ઉર્જામાં લાવીએ તો શું થાય એ વિશે અભ્યાસ કરીશું. તો તમે ખ્યાલ આવી ગયો હશે, જેમ વિદ્યુત ક્ષેત્ર ભણ્યા પછી વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ લાવ્યા, વિદ્યુત ક્ષેત્રમાં આપણે ગોસના નિયમ વિશે ભણ્યા, એમ એ જ મુજબ હવે સ્થિતિ ઉર્જાનો પોઈન્ટ હવે ક્લિયર થઈ ગયો છે. એટલે સ્થિતિ ઉર્જાની અંદર હવે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સમજ્યા અને હવે ડાયપોલ લાવીએ તો શું થશે એ વિશે અભ્યાસ કરીશું. આભાર.